હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. નાના મોટા બધાનું મનપસંદ એવું બ્રોકોલી આલમંડનું સૂપ આજે આપણે તૈયાર કરવાનું છે, જેના માટે લગભગ 300 થી 350 ગ્રામ જેટલી બ્રોકોલી લીધી છે અને આ બ્રોકોલીને આપણે કુકરમાં બાફી લેવાની છે. આજે હું એવા સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એની અંદર એડ કરવાની છું અને જેના કારણે આ જે સૂપ છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ, એનો કલર અને સ્વાદ બંને તમને મળશે. અને હંમેશા એવું કહેવાય છે કે પહેલાં તો જો લુકમાં જો એ રેસ્ટોરન્ટ જેવું એટલે કે બારે જે આપણે ખાતા હોઈએ એવું હોય તો જ ઘરના બધાને પસંદ આવતું હોય છે. તો આજે આપણે એકદમ સરળતાથી અને એવી એક વસ્તુ એડ કરશું જેના કારણે એનો કલર પણ એકદમ સરસ આવશે અને સ્વાદ તો સરસ આવવાનો જ છે. તો સૌથી પહેલાં આ જે બ્રોકોલી છે એને આપણે બાફવા માટે મૂકી દઈશું. બ્રોકોલીના આ રીતે ટુકડા કરી લેવાના છે અને ખાસ એના જે આવો હાર્ડ પાર્ટ હોય ને એ પણ લેવાનો છે, એ ફેંકી નથી દેવાનો. કારણ કે આ જે ભાગ છે ને એની અંદર કેલ્શિયમ બહુ જ સારા એવા પ્રમાણમાં હોય છે. એના જે પાંદડા હોય છે એનો ભાગ, એમાં પણ કેલ્શિયમ બહુ સારા એવા પ્રમાણમાં છે. બ્રોકોલી ખૂબ જ હેલ્ધી છે, એટલે બ્રોકોલીનો સૂપ અઠવાડિયામાં એક વખત તો પીવો જ જોઈએ. અને આ જે છે એને આપણે કુકરમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે મેં આની અંદર જે બધા ડાંઠા છે એ પણ લીધેલા જ છે. એને કટ કરી લેવાના છે. આ રીતે સપોઝ આ રીતે રહી ગયા હોય તો એને આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. તમે ટુકડા કરી લેશો ને એટલે એ સરસ રીતે બફાઈ પણ જશે. આવી રીતે લઈ અને ટુકડા કરી લેવાના છે. હવે એની અંદર 2 થી 3 લીલા મરચાં એડ કરવાના છે, જેથી એકદમ માઇલ્ડ એનો ટેસ્ટ આવશે અને થોડી તીખાશ મળશે. તો આપણે બે નંગ લીલા મરચાં છે જે મેં એડ કર્યા છે. એની સાથે 2 થી 3 મરી એડ કરી દેવાના છે. એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. અને થોડા પ્રમાણમાં પાણી એડ કરી દઈશું. અને હવે કુકરને બંધ કરી અને એને બાફવા માટે મૂકી દેવાનું છે. લગભગ 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાનું છે અને પછી એને ક્રશ કરી અને ગાળી લેવાનું છે અને મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. અને આ જે સૂપ છે એની ખાસ વાત એ છે કે એકદમ લાઇટ બનશે. બારે આપણે ઘણી વખત સૂપ પીતા હોય છે એની અંદર ક્રીમનું પ્રમાણ બહુ જ વધારે હોય છે એટલે હેવી લાગે છે, જ્યારે આ સૂપ એકદમ ટેસ્ટી અને એકદમ લાઇટ બનવાનું છે. આલમંડ બ્રોકોલી આપણે સૂપ બનાવી રહ્યા છીએ, તો એના માટે મેં અત્યારે બદામ લીધેલી છે. લગભગ 12 થી 15 નંગ બદામ લીધેલી છે અને એની અંદર પાણી એડ કરી દઈશું. હવે આમાં તમે ગરમ પાણી એડ કરીને ઢાંકીને રાખી શકો છો, અથવા તો એને 1 મિનિટ માટે માઇક્રો કરી શકો છો. અને આમને આમ તમે પાણીમાં પણ એને 1-8 કલાક માટે પલાળશો તો સરસ રીતે પલળી જશે અને એના ઉપરથી એના ફોતરા કાઢી લેવાના છે અને પછી એને ક્રશ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આ બદામને હું 1 મિનિટ માટે માઇક્રો કરી લઈશ અને જેથી કરીને એના ફોતરા એકદમ ઇઝીલી રિમૂવ થઈ જશે. જો આ સૂપ જે બ્રોકોલી છે એને આપણે બાફી અને મેં ક્રશ કરી અને ગાળી લીધી છે. તમે એને મિક્સી જારમાં પણ કરી શકો છો અથવા તો બ્લેન્ડરમાં પણ કરી શકો છો. અને ક્રશ કરી અને મેં ગાળી લીધું છે અને આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આનો કલર એકદમ સરસ ગ્રીન નથી. હવે આનો કલર આપણે જ્યારે પણ એને ઉકાળવા માટે મૂકીશું ને ત્યારે એકદમ સરસ ગ્રીન કરવાનું છે. તો હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે એને આપણે ઉકાળવા માટે મૂકી દઈએ, એટલે કે સૂપ તૈયાર કરી લઈએ. આ બદામને પણ મેં બ્લાન્ચ કરી લીધી છે, એટલે કે એને 1 મિનિટ માઇક્રો કરી અને એને ઉપરથી એના ફોતરા કાઢી લીધા છે અને આ રીતની બદામ તૈયાર થઈ ગઈ છે. હવે આ બદામની પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે અને 2 થી 3 બદામ છે એને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું, જેથી કરીને ઉપરથી નાખીશું ત્યારે ચાવવામાં આવશે તો બહુ જ સરસ લાગશે. બદામને આપણે ક્રશ કરી લઈશું. હવે ક્રશ કરતી વખતે આની અંદર થોડું દૂધ એડ કરીશું, જેથી કરીને ક્રીમીનેસ બહુ જ સરસ આવે. લગભગ અડધા કપ જેટલું દૂધ આપણે એડ કરી દઈશું અને હવે એને ક્રશ કરી લઈશું. બદામની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે અધકચરી ચંક્સવાળી પેસ્ટ તૈયાર કરવાની છે, જેથી કરીને સૂપ બહુ જ સરસ લાગશે. સૂપનો કલર એકદમ ગ્રીન કરવા માટે મેં અહીંયા લગભગ 15 થી 20 પાન પાલકના લીધા છે અને એને ઉકળતા પાણીમાં 1 મિનિટ રાખી અને પછી એને નિતારી લીધા છે અને હવે એને ક્રશ કરી અને એની પેસ્ટ તૈયાર કરવાની છે. આ પેસ્ટ ઉમેરવાથી સૂપનો કલર છે એકદમ બાર જેવો જ આવશે. હવે સૂપને આપણે ઉકાળવા માટે મૂકી દઈશું. જે તૈયાર કરેલું બ્રોકોલીનું મિશ્રણ છે એ આપણે એક પેનમાં લઈ લઈશું. એની સાથે બ્લાન્ચ કરેલી જે પાલક હતી એની પેસ્ટ આપણે ઉમેરી દેવાની છે, જેથી કરીને એનો કલર બહુ જ સરસ આવે. પહેલાં થોડી એડ કરી અને મિક્સ કરી લઈશું, પછી જરૂરિયાત પ્રમાણે બીજી એડ કરી દઈશું. એકદમ કલર સરસ ચેન્જ થઈ જશે.
જો તમે જોઈ શકો છો ને કે કલર એકદમ સરસ ચેન્જ થઈ રહ્યો છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, એટલે કે 1 ટીસ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું. એની સાથે 2 ટીસ્પૂન ખાંડ એડ કરીશું, જેથી કરીને એક સ્વીટનેસ આવે. બદામની જે સ્વીટનેસ છે ને એ પણ આવે છે, અને એની સાથે સાથે થોડી ખાંડ એડ કરવાથી એની સ્વીટનેસ પણ બહુ જ સરસ આવે છે. અને હવે આ સૂપને આપણે ઉકળવા દઈશું. બદામની જે પેસ્ટ છે એ આપણે થોડી વાર પછી એડ કરવાની છે. અત્યારે આપણે આને ઉકળવા દેવાનું છે. હજી થોડી ગ્રીન કલર લાવવા માટે આપણે પેસ્ટ જે થોડી બાકી છે એ ઉમેરી દેવાની છે. જો હવે એકદમ સરસ કલર આવી ગયો છે, અને હવે આ જે સૂપ છે એને આપણે ઉકળવા દેવાનો છે. સૂપ સરસ ઉકળી રહ્યો છે. હવે એની અંદર આપણે બદામની પેસ્ટ પણ એડ કરી દઈશું, જેથી કરીને કલર પણ સરસ આવી જાય. જો હવે આ જે સૂપનો કલર છે એકદમ બારે મળે છે એવો જ કલર થઈ ગયો છે ને. હવે આને થોડી વાર સુધી ઉકળવા દઈશું, અને ઉકળીને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. બાકીનું દૂધ પણ ઉમેરી લઈશું. એટલે બદામની જે પેસ્ટ છે ને જેમાં આપણે દૂધ નાખીને એડ કર્યું હતું એ આપણે ઉમેરી લેવાની છે. સોલ્ટ અને સુગર આ બંને વસ્તુ ટેસ્ટ કરીને બેલેન્સ કરી લેવાની છે, અને થોડું ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે આ જે સૂપ છે એને ઉકળવા દઈશું. અત્યારે તમને દેખાય છે કે બદામના થોડા ચંક્સ પણ દેખાઈ રહ્યા છે. એ જ્યારે ખાવામાં આવશે ને ત્યારે બહુ જ સરસ લાગશે, અને સૂપનો સ્વાદ બહુ જ સરસ લાગશે. આમાં આપણે ક્રીમ પણ નથી એડ કરતા, એટલા માટે આ સૂપ જે છે એ હેવી પણ નહીં થાય, અને વીકમાં તમે 2 થી 3 વખત આ સૂપ ચોક્કસથી બનાવી શકો છો.